ભારતીય જનતા પાર્ટીને હવે થોડાક જ સમયની અંદર નવા પ્રદેશ પ્રમુખ છે એનું નામ બહાર પાડવાનું છે ને ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે। પરંતુ જો વાત કરવામાં આવે વિગતે તો ગુજરાતમાં ભાજપે હંમેશા પાટીદાર છે, વાણિયા છે, ક્ષત્રિય છે એમાંથી પ્રમુખોને પસંદ કર્યા છે અને આ વખતે પણ એવી જ શક્યતાઓ વધુ છે। જો મુખ્યમંત્રી કડવા પાટીદાર હોવ તો સૌરાષ્ટ્રનો લેઉવા પાટીદારનો ચહેરો છે એ પણ ક્યાંક પ્રદેશ પ્રમુખ બની શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ સૂત્રો પાસેથી મળી રહી છે। નવા પ્રમુખની પસંદગી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે। મુખ્યમંત્રી મધ્ય ગુજરાતમાંથી આવે છે, વર્તમાન પ્રમુખ દક્ષિણ ગુજરાતના છે, તેથી સૌરાષ્ટ્ર મહત્વપૂર્ણ બની જાય છે। વિજય રૂપાણીના નિધનથી સંગઠનમાં સૌરાષ્ટ્રના નેતાનો અભાવ છે। જો પક્ષના સૂત્રોનું માનીએ તો આ વખતે ઓબીસી સમુદાયમાંથી પણ પ્રમુખ બનાવવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ છે અને ઓબીસી સમુદાયમાં અગ્રણી દાવેદારોમાં જે જગદીશ વિશ્વકર્મા છે, મયંક નાયક છે, દેવુસિંહ ચૌહાણ છે અને પાટીદાર સમુદાયમાંથી દિલીપ સંઘાણી છે, જનેક પટેલ છે એ લોકોનો પણ સમાવેશ થાય છે ને એની સાથે પણ ઘણા બધા એવા નામ છે જે નામો ચર્ચાનું કારણ બન્યા છે। આપણે અત્યાર સુધી જે હરિગીરી ગોસ્વામી છે એમના વિશે પણ વાતચીત કરતા આવ્યા છે, પરંતુ આ દરેક નામો ચર્ચામાં આવ્યા છે। હજી સુધી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે એના ઉપર નામના મોહર છે તે લગાવવામાં નથી આવી। જ્યારે રાજ્યમાં ભાજપના પ્રમુખોની ચૂંટણીનો માર્ગ આટલો મુશ્કેલ છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષના નામને લઈને પાર્ટી નેતૃત્વની સામે કેટલો મોટો પડકાર છે તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે એ દરેક નામોની વચ્ચે ક્યાંક પાટીદાર ચહેરો છે એ પણ આવી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ને જે પ્રમાણે અમારી પાસે સૂત્રો પાસેથી જે નામ સામે આવ્યા હતા એમાં હર્ષદ ગિરી ગોસ્વામી છે, મનસુખ માંડવિયા છે, બાબુભાઈ જેબલિયા છે, એ લોકો પણ ક્યાંક પ્રમુખ પદ માટે છે એમના નામની પણ ચર્ચા થઈ રહી છે। ને ખાસ કરીને એક સૌથી અગત્યનું નામ છે હર્ષદ ગિરી ગોસ્વામી, એમનું નામ ક્યાંક ચર્ચામાં અત્યારે વધારે ચાલી રહ્યું છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે કોઈક પાટીદાર ચહેરો પણ હોઈ શકે।